5 ગામ આપી દે, પણ દુર્યોધન કે સોયની અણી જેટલી જમીન દેવા તૈયાર નથી. અને ત્યારે આપણે લગભગ જાણીએ છીએ કે પછી મહાભારતનું યુદ્ધ થાય છે. 100 કૌરવો 5 પાંડવ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સાથી બન્યા છે. પણ અર્જુનને ત્યારે એ સમયે પોતાનો મોહ લાગ્યો, પરિવારની માયા, મોહ, કે આ બધા મારા છે, મારે કેમ મારવા, આ બધા મારા પોતાના. ભગવાને કીધું કે આ જગતની અંદર જે કાંઈ સંબંધ છે એ બધું ઋણાનુબંધથી જોડાયેલા છે. આ જગતમાં જે આવ્યા છે ને જવાનું ચોક્કસ છે. જેમ જૂના કપડા ઉતારી છે, નવા કપડા પહેરીએ છે, એમાં શરીર છે એ બીજું શરીર ધારણ કરે છે. જેવું કર્મ હોય ને એ પ્રમાણે આપણને બીજો જન્મ મળે છે. અને ભગવાને યોગેશ્વર રૂપના દર્શન કરાવ્યા. બોલે યોગેશ્વર ભગવાનની જય. શ્રી ગીતામાં ભગવાન યોગેશ્વરજીના દર્શન કરાવે. ધીરે ધીરે સમય ગયો અને પછી આગળ જતા ગાંધારી આંખનો પાટો ખોલે છે. અને દુર્યોધનને કહેલું હતું કે તું મને મળવા આવતો નિવસ્ત્ર બનીને આવજે. પણ રસ્તામાં ભગવાન કૃષ્ણ મળ્યા છે. કૃષ્ણ ભગવાને કીધું દુર્યોધન તું માં પાસે જાય છે? બોલે હા, માએ કહ્યું કે નિવસ્ત્ર બનીને આવજે, આજે પાટું ખોલવાના છે માતાજી. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું દુર્યોધન ગમે એમ તો એ માં છે, મારું માન રાખીને જા, કેળનું પાન કેળના ભાગે. ભગવાનના કહેવાથી દુર્યોધને કેળનું પાન રાખ્યું. માતા ગાંધારીએ પાટો ખોલ્યો. જે શરીરમાં કપડા નહોતા ને એ શરીર માતાજીએ લોખંડનું બનાવી દીધું છે. પણ માતાજીએ રડતા રડતા શ્રાપ આપ્યો કે મેં તને કહ્યું એમ તું ના આવ્યો, માટે એ ભાગ તારા મોતનું કારણ. આવો દુર્યોધનને શ્રાપ આપ્યો. બધા લોકો પગે લાગ્યા પણ ભગવાન શ્રી કૃષ્ણ પગે લાગ્યા નથી. ત્યારે માતા ગાંધારીએ શ્રાપ આપ્યો છે. અને ધીરે ધીરે સમય જતા એક બાજુ દુર્યોધન, એક બાજુ ભીમ, બે વચ્ચે યુદ્ધ થાય. કોઈ રીતે